શ્રી પ્રેમસુખ ડેલુ સાહેબ આઈપીએસ જિલ્લા પોલીસ અધિક્ષક સુરેન્દ્રનગર નાઓએ સુરેન્દ્રનગર જિલ્લામાં મિલકત સંબંધિત ગુનાઓ બનતા અટકાવવા તેમજ અનડિટેક્ટ ગુનાઓ ડિટેક્ટ કરવા માટે પરિણામલક્ષી કામગીરી કરવા સૂચના તથા માર્ગદર્શન આપેલ, જે અન્વયે પીસી કૃણાલસિંહ ઝાલા નાઓને મળેલ ચોક્કસ બાતમી હકીકત આધારે એક ઇસમને લીંબડી ગ્રીન ચોક ખાતે દુકાનમાંથી ચોરી કરેલ રોકડ રૂપિયા 33,000 તથા મોબાઈલ ફોન નંગ એક કિંમત રૂપિયા 20,000 તથા એક ફોર વ્હીલ ગાડી કિંમત રૂપિયા 2 લાખના મુદ્દામાલ સાથે પકડી પાડી મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરી આગળની વધુ કાર્યવાહી અર્થે લીંબડી પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપેલ છે। કબજે કરેલ મુદ્દામાલ રોકડ રૂપિયા 33,000, મોબાઈલ ફોન નંગ એક કિંમત રૂપિયા 20,000 તેમજ એક ફોર વ્હીલ ગાડી કિંમત રૂપિયા 2 લાખ એમ કુલ 3,53,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે। પકડાયેલ આરોપી રાહુલભાઈ દીપકભાઈ પરમાર રહે ગારિયાધર, સુખનાથ પ્લોટ, કબીર ટેકરી, તાલુકો ગારિયાધાર, જિલ્લો ભાવનગર। આ સફળ કામગીરી એલસીબી પીઆઈ શ્રી BH સિંગરખિયા, પીએસઆઈ શ્રી RJ ગોહિલ, પેરોફ્લો સ્કોડ પીએસઆઈ શ્રી NA રાયમા તથા સ્ટાફના HC દેવરાજભાઈ જોગરાજિયા, પીસી કૃણાલસિંહ ઝાલા, પીસી વજાભાઈ સાનિયા, પીસી મહેન્દ્રભાઈ દાદરેસા, પીસી કપિલભાઈ સુમેરા તેમજ પીસી ગિરિરાજસિંહ જાડેજા, પીસી મેહુલભાઈ મકવાણા, પીસી ડ્રાઈવ પ્રદ્યુમનસિંહ પરમાર એ રીતેના સ્ટાફ દ્વારા કામગીરી કરવામાં આવેલ છે।